નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આજે આપણે વિડિયો લેક્ચર નંબર 5ની અંદર સ્વાધ્યાય 4.3નો દાખલા નંબર 6 અને 8મો બાકી હતો, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો દાખલા નંબર 6 એવું કહે છે કે જો અચળ બળ લગાવવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કાપેલા અંતરના સમપ્રમાણમાં છે। તો પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ કે બળ, જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ, કાર્ય એટલે વર્ક, એને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ, એટલે અંતર, ડિસ્ટન્સ ડી વડે દર્શાવો તો પણ ચાલે। હવે એમ કીધું છે કે અચળ બળ એટલે કે અહીંયા બળ છે એ કેવા આપ્યા છે તમને? અચળ છે। અને તમને એમ કીધું છે કે કાર્ય અને અંતર સમપ્રમાણમાં છે। જો કાર્ય વધે તો અંતર પણ કેવું થાય? વધે। કાર્ય તમે જાજુ કરો તો એ વસ્તુનું અંતર પણ કેટલું કપાય છે? જાજુ કપાશે। તો શું કીધું છે? કાર્ય અને તે પદાર્થે કાપેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણમાં સ્વરૂપે પહેલાં તો રજૂ કરો। તો સૌ પ્રથમ આપણી પાસે કાર્ય બળ અચળ હોવાથી આપણે એના બરાબર કાંઈ ધારશું નહીં, પરંતુ ધારો કે કાર્ય બરાબર x અને અંતર બરાબર આપણે શું લઈ લઈએ? તો કે y। તો ચલનની નિશાની દૂર કરવી હોય તો આપણી પાસે કાર્યનું સૂત્ર છે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પણ આપણે અહીંયા શું લખી નાખીએ છીએ? અંતર। તો કાર્ય એટલે x, બળ એટલે f અને ગુણ્યા અંતર એટલે y। તો તમને એમ કીધું છે કે અહીં 5 એકમ અચળ બળ લઈ, તો કેટલા એકમ? 5 એકમ। તો તમારે એફની જગ્યાએ કેટલા લઈ લેવાના છે? 5। તો અહીંયા તમારી પાસે સમીકરણ બનશે x બરાબર f એટલે 5 એકમ લીધા છે અને y। તો તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કાપેલું અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે કાર્ય શોધો। તો સૌ પ્રથમ આપણે તો આનો આલેખ દોરવો પડે છે। તો જોવો જોઈએ, આપણે કીધું છે કે ચલ એકને કરતા બનાવવાના, તો અત્યારે ઓલરેડી એક ચલ કરતા જ બનાવેલા છે। હવે તમારી પાસે અહીંયા શું આપ્યું છે? તો કે x બરાબર 5y છે, તો પાછળ જે હોય એની કિંમત મુકાય। y બરાબર 0 લઈ લ્યો, y બરાબર 1 લઈ લ્યો અને y બરાબર -1 લઈ લ્યો। જો y બરાબર તમે 0 લેશો તો x બરાબર 5 ગુણ્યા 0, એટલે તમારો અહીંયા જવાબ આવી જશે 0। એવી જ રીતે 1 લ્યો તો x બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5, ને એવી જ રીતે x બરાબર -1 લીધા છે તો 5 ગુણ્યા -1, એટલે તમારો જવાબ અહીંયા થઈ જશે -5। રેડી? હવે આનો આપણે શું દોરવાનો છે? આલેખ દોરવાનો છે। તો આલેખ દોરીએ। ઊભી લીટીને તમે y વડે દર્શાવશો। તમારી પાસે ગ્રાફ હશે, ગ્રાફની અંદર તમારે આમ વચ્ચોવચ્ચ સીધા 2 ભાગ પાડી દેવાના છે। બેયનું ઉગમ બિંદુ એટલે કે બેયનું છેદ બિંદુ ઉગમ બિંદુ થશે। 1 2 3 4 5 6, -1 -2 -3 -4 -5 અને -6। ઉપર જશો એમ +1 +2 +3 +4, એવી જ રીતે નીચે જશો એમ -1 -2 -3
નીચે આવશે એટલે વાય ડેશ. તો તમારી પાસે પેલું બિંદુ તમને આપ્યું છે, તો તમારી પાસે પેલું બિંદુ છે 0 0, તો અહીંયા આવશે 0 0. પછી તમારી પાસે 1 ત્યારે 5, તો y અક્ષ ઉપર 1 ત્યારે x અક્ષ ઉપર 5, તો y અક્ષ ઉપર 1 ત્યારે x અક્ષ ઉપર 5. એ બે શાયદ અહીંયા ક્યાંક ભેગા થાય છે, એટલે આનું નામ થઈ ગયું 5 1. એવી જ રીતે -1 ત્યારે -5, તો y અક્ષ ઉપર -1 ત્યારે x અક્ષ ઉપર -5, તો -1 y અક્ષ ઉપર ત્યારે x અક્ષ ઉપર -5, એટલે આ જગ્યાએ -5 -1. તો તમારી પાસે અત્યારે ઓલરેડી 3 બિંદુ થઈ ગયા. હવે એનો તમારે શું દોરવાનો છે? આલેખ, ગ્રાફ દોરવાનો છે. તો સ્કેલની મદદથી તમારે આ ત્રણેય બિંદુમાંથી પસાર થાય એવી રીતે એક રેખા પસાર કરવાની છે. આ જે રેખા પસાર થાય એને કહી દેવાની છે x બરાબર 5y. હવે તમને એમ કીધું છે કે અંતર, બળ શોધવાનું છે. જો અંતર 2 હોય, અંતર કેટલું હોય? 2 હોય ત્યારે તમારે x ની કિંમત મેળવવાની છે. તો x ની કિંમત મેળવીએ તો અંતર 2 આપ્યું છે ત્યારે કાર્ય, તો કાર્ય બરાબર 5 તો હતા જ, અને અંતર એટલે કેટલું આવ્યું? 2. આપણી પાસે ઓલું સૂત્ર છે x બરાબર 5y, તો y ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? 2. તો તમારે અહીંયા કાર્ય કેટલું થઈ જશે? 10 જેટલું. એવી જ રીતે તમારી પાસે રકમની અંદર બીજી વસ્તુ આપી છે કે જો 0 એકમ હોય તો થતું કાર્ય. હવે અંતર કેટલું આપ્યું છે? 0. જો અંતર 0 હોય એટલે કે કાંઈ સ્થાનાંતર કે કાંઈ થાય નહીં, તો એમાં કાર્ય કાંઈ થાય જ નહીં. તો કાર્ય બરાબર તમારી પાસે 5 ગુણ્યા શું થઈ જશે? 0. એટલે તમારો અહીંયા જવાબ આવશે 0. રેડી? આમ તો આપણે એકમ લખીએ છીએ કાર્ય માટે ન્યૂટન ઇન્ટુ મીટર, કારણ કે બળનો એકમ થાય ન્યૂટન અને અંતરનો એકમ થાય મીટર. એટલે તો જોઈએ હવે આપણી પાસે દાખલા નંબર 8 આપ્યો છે, ખૂબ જ અગત્યનો છે. એમાં પહેલો ભાગ છે એ આલેખ છે. એ આપણે છેલ્લે ટોપિકમાં જોશું, એટલે કે આ 5 ટોપિક પૂરા થઈ જાય પછી પહેલો ટોપિક ફરીથી જોશું. તે પહેલાં તમારી પાસે બીજો આપ્યો છે એમાં કે તમને એક સમીકરણ આપ્યું છે, જે સમીકરણ ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. તો તમને એમ કીધું છે કે આ સમીકરણ છે, એ સમીકરણ ઉપરથી તમારે સેલ્સિયસનું માપ આપ્યું છે 30, તો ફેરનહીટ મેળવો. તો તમારી પાસે સૂત્ર જ છે કે F બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. તો તમારી પાસે C ની જગ્યાએ કિંમત મૂકવાની છે. તો બરાબર 9/5 સેલ્સિયસ એટલે માપ આપ્યું છે તમને 30 વત્તા 32, 6 પંચાને 30, 9 છક 54 અને વત્તા 32. તો 54 વત્તા 32 એટલે તમારો અહીંયા જવાબ થઈ જશે 86. પણ અંશ હવે જવાબ શેમાં આવી જશે? તો કે ફેરનહીટમાં, કારણ કે આપણે રૂપાંતરિત કર્યા છે ફેરનહીટમાં માટે. તો આવી રીતે તમને એનો જવાબ મળશે. હવે તમારી પાસે બીજો જ પ્રશ્ન એવો ને એવો છે, પરંતુ તમને ફેરનહીટનું માપ આપ્યું છે, જોઈએ છે તમારે સેલ્સિયસમાં. તો જુઓ નેક્સ્ટ આગળ તમારી પાસે સૂત્ર છે જ F બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. તો F કિંમત મૂકી દો. F એટલે કેટલા થશે? તો કે 95. એના બરાબર 9/5 ગુણ્યા C વત્તા 32. આ 32 એ બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ થશે. 95માંથી 32 જાય એટલે તમારો અહીંયા જવાબ આવી જશે 63. એના બરાબર 9/5 ઇન્ટુ C. હવે મારે સેલ્સિયસની કિંમતની જરૂરિયાત છે, તો 5 ભાગાકારમાં, સામેની બાજુ જાય તો ગુણાકારમાં, અને 9 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. એટલે કે C ની કિંમત તમને મળશે C બરાબર 63 ગુણ્યા 5 ને છેદમાં 9.
9 સત્તાને 63, 7 પંચાને 35. તો તમારી પાસે સી બરાબર જવાબ આવશે 35°C. આ રીતે જવાબ મળશે. હવે તમારી પાસે ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે જો સેલ્સિયસનું માપ એટલે જો તાપમાન 0°C હોય તો ફેરનહીટ શોધો, અને એમાં જો તાપમાન 0°F હોય તો સેલ્સિયસ મેળવો. એટલે કે તમારી પાસે એક વખત સી બરાબર 0 આપ્યા છે અને એક વખત એફ બરાબર 0 આપેલા છે. તો સમીકરણ આપણી પાસે છે જ કે એફ બરાબર 9/5 × સી પ્લસ 32. એમાં કિંમત મૂકી દો. કેટલી મૂકવાની છે તો કે 0. તો 9/5 × 0 પ્લસ 32. હવે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0, 0 વત્તા 32 એટલે તમારો જવાબ અહીંયા આવી જશે 32. તો એફ બરાબર 32. પણ શું આવશે જવાબ? અંશ ફેરનહીટ. સેમ હિયર તમારી પાસે અહીંયા ફેરનહીટનું માપ 0 આપ્યું છે. તો આપણી પાસે સૂત્ર જ છે કે એફ બરાબર 9/5 પ્લસ 32. તો જોવો જોઈએ એફ એટલે 0 મૂકી દો, એના બરાબર 9/5 × સી પ્લસ 32. હવે આ 32 પ્લસ એ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ. તો 9/5 એટલે કે -32 બરાબર 9/5 × સી. સીને કરતા બનાવો તો -32 × 5/9. 32 × 5/9. જો ભાગ ન ઉડે તો એમને એમ રાખી દેવાના. તો કે સી બરાબર -5 × 10 = 0, વધી 1 15 ને 1 16/9 અંશ સેલ્સિયસ. આ રીતે તમારો જવાબ મળશે. હવે તમારી પાસે પાંચમી વસ્તુ આપી છે કે ફેરનહીટ અને સેલ્સિયસનું સંખ્યાત્મક રીતે તાપમાન સમાન હોય, એટલે કે બેનો જવાબ ક્યારે સરખો હોઈ શકે? તો હા હોય. કેવી રીતે? તો તમને એમ કીધું છે કે અત્યારે આપણે લઈ લેવાના થાય કે ફેરનહીટ અને સેલ્સિયસ બે કેવા છે? સમાન છે. તો તમારી પાસે સૂત્ર હતું કે એફ બરાબર 9/5 સી પ્લસ 32. તો ઓલરેડી તમારી બે પાસે જવાબ કેવો છે? સરખો. તો અહીંયા સીની જગ્યાએ એફ લખી શકાય, કારણ કે બેના માપ કેવા છે? સરખા. તો સીની જગ્યાએ પહેલાં તો હું એફ લખી નાખું. તો અહીંયા એફ બરાબર 9/5 સીની જગ્યાએ એફ વત્તા 32, કારણ કે સમીકરણ નંબર 1. હવે આ એફ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તો જો અહીંયા એફ -9/5 × એફ બરાબર 32. 5 તમારો લસા આવશે, એટલે કે 5f -9f/5 બરાબર 32. 5 માંથી 9 જાય એટલે 4, પણ 4 કેવા આવશે? માઇનસ. તો -4f/5 બરાબર 32. આ 5 ભાગાકારમાં સામેની બાજુ જાય, ગુણાકારમાં 4 ગુણાકારમાં સામેની બાજુ જશે તો ભાગાકારમાં, એટલે કે f બરાબર માઇનસ નિશાનીઓ બાજુ આપી દઉં છું. 32 × 5/4 8 ચોક 32, એટલે 8 વડે ભાગાલ છે અને 8 પંચાને 40. તો કે જ્યારે -40 અંશ આવે ત્યારે ફેરનહીટ અને સેલ્સિયસ આ બેના તાપમાન કેવા હોય? સમાન હોય. જ્યારે 40 અંશ આવે ત્યારે ફેરનહીટમાં તાપમાન, એટલે કે ફેરનહીટ એટલે કે થર્મોમીટર હોય, એ ફેરનહીટનું થર્મોમીટરમાં તાપમાન જોવાનું, એટલે સેલ્સિયસવાળું થર્મોમીટર એમાંય જોવાનું. તો બેનો જવાબ જ્યારે -40 ટેમ્પરેચર હોય ત્યારે બેના
જે અંક આપ્યા હોય થર્મોમીટરમાં એ બેના પારા પાસે -40 પાસે તાપમાન હોય છે. આગળ જોઈએ આપણે આનો આલેખ. તો જો તમારી પાસે દાખલો આપેલો છે 8મો, એનો પહેલો છે કે આને આલેખ ઉપર આપણે દર્શાવવાના છે. તો સૌપ્રથમ આપણને ખબર જ છે કે કોઈ પણ એકને કરતા બનાવવાના. તો અત્યારે આપણે એફને કરતા બનાવેલા છે. ઓકે, તો આપણે સીની કિંમત મૂકવી પડે. સૌપ્રથમ આપણે સી બરાબર 0 મૂકીએ. તો તમે સી બરાબર 0 મૂકશો તો એફની કિંમત, તો કે એફ બરાબર 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0. તો એફ બરાબર તમારો જવાબ કેટલો મળે અહીંયા? 32. એવી જ રીતે તમારે હવે જોવાય છેદમાં કેટલા છે? 5. તો આ 5ને આપણે દૂર કરવાની ટ્રાય કરાય તો અહીંયા સી બરાબર મુકાય 5, પણ 5 કેવા મુકાય? તો કે માઇનસ, કારણ કે વચ્ચે કેવા છે? પ્લસ. તો 5 માઇનસ મૂકો ત્યારે એફની કિંમત, તો કે એફ બરાબર 9/5 ગુણ્યા -5 વત્તા 32. તો 5 5 ઉડી જશે, જવાબ આવશે અહીંયા -9 અને પ્લસ તો કે 32. તો 32માંથી 9 જાય એટલે તમારો અહીંયા જવાબ આવ્યો 23. તો એફ ઉપર કેટલા આવશે? અહીંયા 23. એવી જ રીતે તમારે હજી કેટલા લઈ લેવાય? -10 લઈ લેવાય. તો -10 લ્યો એટલે એફ બરાબર અહીંયા 10 મૂકો એટલે 2 આવશે. 9 દુ ને 18 એટલે કેટલા થઈ જશે? માઇનસ અને વત્તા 32. તો જોવો જોઈએ 32માંથી પહેલાં તો 20 જાય તો કે 12, અને 12 ને 2 કેટલા થઈ જશે? તો કે 14. તો તમારો અહીંયા જવાબ આવશે 14. તો જોઈએ આપણી પાસે આ અત્યારે x અક્ષ ઉપર લઈ લઈએ સેલ્સિયસ, અને y અક્ષ ઉપર લઈ લઈએ ફેરનહીટ. x અક્ષ ઉપર લઈ લઈએ સેલ્સિયસ અને y અક્ષ ઉપર શું લઈ લઈએ? ફેરનહીટ. આપણે બબેના તફાવતે હાલ્યા જાય. 2 4 6 8 10. અહીંયા 2 એટલે -2 -4 -6 -7 -8 અને -10. એવી જ રીતે ઉપર જાશું આપણે. ઉપર જાય એમ 2 4 6 8 10 12 14 16 18 20 22 અને ઉપર જાય એટલે કેટલા આવી જશે? અહીંયા 24. તમારી પાસે તો ગ્રાફ ઓલરેડી આપેલો જ હશે એટલે વ્યવસ્થિત દોરી શકશો. મારી પાસે ગ્રાફ નથી, મેં એટલે એપ્રોક્સિમેટલી લીધેલા છે. હવે તમારી પાસે એફ ઉપર વધારે વધારે 23 જોઈએ છે તો સમાઈ જશે. નીચે આવશે એટલે કે -2 -3 -4 -6 -8. તમને એમ થાય કે મારે સમાતા નથી તો તમારી પાસે ગ્રાફ હોય એમાં તમારે ચોકડી થોડીક અડધે નહીં પાડવાની, અહીંયાથી થોડીક ક્યાં પાડી દેવાની? નીચે, કારણ કે નીચેના ભાગનો આપણે ક્યાંય ઉપયોગ કરવાનો નથી. તો જોઈએ આપણે સૌ પ્રથમ તમને આપ્યા છે. હવે અહીંયા કેટલા છે? 32 છે. તો આપણે 32 એમાં સમાતા નથી. તો શું કરાય? હજી આપણી પાસે કંઈક કિંમત લઈ લેવાય. માની લેવાય કેટલા લીધા તમે? 10. તો તમે 5 લેશો તોય વધી જશે. 5 લેશો તો શું થઈ જશે? તમારે અહીંયા વધી જશે. તો 15 લઈ લેવાય. તો કેટલા લઈ લેવાય? 15. તમે ઘરે અહીંયા વધારાની પ્રેક્ટિસ કરી અને ટ્રાય કરજો. તો પેલું બિંદુ તો હું નહીં સમાવી શકું કારણ કે 0 ત્યારે 32. તો 0 ત્યારે 32 અહીંયા ક્યાંક આવશે, ઉપર આવશે ક્યાંક. રેડી? તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી સી ત્યારે કેટલા આપ્યા છે? -5. તો -5 ત્યારે કેટલા આવ્યા? 23. તો -4 અહીંયા -5 આવે. 23 એટલે આ જગ્યાએ બેની વચ્ચે.
તો કે આ જગ્યાએ બિંદુ આવ્યું, એ બિંદુ આવ્યું -5 ત્યારે 23. પછી તમે લીધા કેટલા? -10. તો -10 લીધા ત્યારે કેટલા આવ્યા? 14. તો 14 એટલે અહીંયા ક્યાંક, અને -10 એટલે અહીંયા ક્યાંક. તો આ બે ભેગા થાય એ બિંદુને કહી દેવાનું -10 ત્યારે 14. અને એવી જ રીતે તમારી પાસે 0 ત્યારે 32 એટલે ઉપરના ભાગમાં આવશે, અથવા તમે -15 લઈ લેશો તો અહીંયા ક્યાંક આવશે. -15 લેશો એટલે 9 તેરીને 27, 27 એટલે 5 પાસે આવીને ઉભા રહેશો અહીંયા. પછી આ બંને પોઈન્ટમાંથી તમારે આમ સીધી લીટી પસાર કરી દેવાની. સ્કેલની મદદથી હું ફ્રી હેન્ડ દોરું છું, બરાબર. તો 9 છેદમાં 5 × c વત્તા 32. તો આ એનો આલેખ થઈ જશે. આવી રીતે તમારે એનો આલેખ દોરવાનો હતો. ઘરે તમે વ્યવસ્થિત સ્કેલ, ગ્રાફ, પેન્સિલનો ઉપયોગ કરી વ્યવસ્થિત આલેખ દોરવો. જો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અન્ય કોઈ માહિતી મેળવવા માટે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. થેન્ક યુ.